ચંદ્રશેખર આઝાદ ભારતના એક મહાન સ્વતંત્રતા સેનાની હતા. તેમનો જન્મ 23 જુલાઈ 1906માં મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના બાવના નામના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સીતારામ તિવારી અને માતાનું નામ જગરાની દેવી હતું. તેમણે વારાણસીમાં સંસ્કૃત વિદ્યાલયમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેઓ માત્ર 15 વર્ષની ઉંમરમાં મહાત્મા ગાંધીજી સાથે અસહયોગ આંદોલનમાં જોડાયા હતા. તેમણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા મહાન સ્વતંત્રતા સેનાની સાથે મળીને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરીને એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની હતી. 27 ફેબ્રુઆરી 1931ના રોજ અલ્હાબાદ પ્રયાગરાજના આલ્ફ્રેડ પાર્કમાં બ્રિટિશ સેનાએ તેમને ઘેરી લીધા હતા. બ્રિટિશ સેનાનો બહાદુરીપૂર્વક સામનો કરતી વખતે તે માત્ર 24 વર્ષની ઉંમરમાં તેમણે છેલ્લી ગોળી પોતાને જ મારી દીધી હતી. ચંદ્રશેખર આઝાદને માતૃભૂમિ માટે તેમનું બલિદાન આપવા માટે યુગો સુધી યાદ કરવામાં આવશે. Thanks for watching. Do like, share and subscribe to my channel.